એ ભાઈ આ ખાટલાની અંદર સમય નહીં ને એટલી બધી વેરાયટીઓ ભજીયામાં બનાવે, એ પણ લાઈવ ગરમા ગરમ ને શ્રીમંગલ સિંગતેલમાં બનાવે. આખા સુરતની અંદર તમે ક્યાંય ખાધા ન હોય ને જોયા ન હોય ને તેવા ખજૂરના ભજીયા પણ બનાવે. અને ટેસ્ટ કરો એટલે લાગે કે કોઈ અમૃત ફળ ખાઈ લીધું કે શું. તેમજ અહીંયાથી તમને કુંભણિયા ભજીયા, ગોટા, ચકરી, ભરેલા મરચા, ચિપ્સ, જલેબી, વાટી દાળ, લસણિયા ભજીયા, ગાંઠિયા, ફાફડા જેવી દરેક વેરાયટીઓ પણ બનાવે. સવારના 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ગરમા ગરમ ગાંઠિયા, ફાફડા અને જલેબી પણ મળશે. અહીંયા દૂર દૂરથી કસ્ટમરો ભજીયા અને ગાંઠિયા ખાવા માટે આવે અને કસ્ટમરના રિવ્યુ લીધા. જોઈ શકો છો તમે જે 21મી સદીના બાળકો છે એ મેગી, નૂડલ્સ, પાસ્તા પર હોય, પણ તમે જોઈ શકો છો એ મારી સાથે પણ અહીંયા ભજીયા ખાય છે. સિંગ તેલમાં બનાવે છે અને બહુ જ મસ્ત ભજીયા આવે છે. બધાએ પોઝિટિવ રિવ્યુ આપ્યા. શુભ પ્રસંગો ઉપર અહીંયા પાર્ટી ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ડભોલી ગામમાં આવેલ પ્રમુખ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસમાં.